વીવાયો પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ગઈકાલે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં વિજેતાઓને યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। વીવાયો વીપીઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ વડોદરા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન અંગે વિગતવાર માહિતી અનુસાર વડોદરામાં પ્રથમ વખત વીવાયો પ્રીમિયર લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત 19મી મેના રોજ સાંજના 6:30 કલાકે થઈ હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું એક સપ્તાહ સુધી આયોજન હતું, જેમાં કૃષ્ણા 11, ગોકુલ 11, દ્વારકાધીશ 11 આમ કુલ 24 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 25મી મે રવિવારના રોજ આ લીગની ફાઇનલ સાંજે 9 વાગે રમાડવામાં આવી હતી, જેમાં ગોકુલ 11નો વિજય થયો હતો। ત્યારબાદ વિજેતા ટીમોને ટ્રોફી આપી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી। ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદ અને વીવાયો વડોદરાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ તેમજ મુકેશભાઈ ભરવાડ પ્રમુખ, રૂકમિલભાઈ શાહ મહામંત્રીના સંયોજન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેનું ટુર્નામેન્ટના પૂર્ણાહુતિના અવસરે ભરતભાઈ ડાંગર, સ્થાનિક કાઉન્સિલરો તેમજ ગોપાલભાઈ રબારી, રાજુભાઈ રબારી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાંથી અમારા યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ પુરોહિત, અમારા મહામંત્રી યુવા મોરચાના મૌલિકભાઈ અને નૈતિકભાઈ, નરસિંહભાઈ, સંગીતાબેન, રૂપલબેન, જેલમબેન, સંગીતાબેન તેમજ ઘણા બધા અમારા વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, તે સૌનો વીપીએલ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે ફાઇનલની અંદર ગોકુળ 11 અને સ્પાર્ટન વચ્ચે હાલમાં ફાઇનલ ચાલી રહી છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા પરમ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીના મંગલ સાનિધ્યમાં અને વડોદરા શહેરના સાંસદ અને વીવાયોના પ્રમુખ અમારા માર્ગદર્શક ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વીવાયો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 7મો દિવસ છે, ફાઇનલ મેચ છે। આજે ખૂબ મોટી સંખ્યાની અંદર વડોદરા શહેરના તમામ વોર્ડ અને ઝોનમાંથી અહીંયા સૌ ક્રિકેટરો રમવા માટે પધાર્યા હતા, તે સૌનો વીપીએલ તરફથી હું મુકેશ ભરવાડ ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પૂજ્ય જે શ્રીની અધ્યક્ષતામાં વિજેતા અને રનર્સઅપ બંને ટીમોને ટ્રોફી આપી અને એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે।